વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી ધ્વજવંદન ફરકાવીને કરવામાં આવી। આઝાદીના 80મા પર્વ સ્વતંત્રતા દિવસ નિમિત્તે મદ્રાસ શહેર જિલ્લા પંચાયત કંગનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત સભાસદ પ્રમુખ ચેરમેન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગીત સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને શહીદોને યાદ કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। આજે આપણા દેશમાં આ 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમે આજરોજ જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન, કારોબારી કેરવીબેન, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો, તમામ જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીગણ તમામ અહીંયા પધારી અને આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કર્યો છે। આજ રોજ જે શહીદોની શહીદી છે એની યાદગીરીમાં આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। બીજું કે જે ભાગલા પડ્યા, ગઈકાલે અમે 14મી ઓગસ્ટ વિભાજન દિવસે ત્યાંની ઉજવણી કરી, એની બધી અમને દરેક પળોની માહિતી આપી અને એ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે। આજે આપણા ડેપ્યુટી સીએમ એ પણ પધાર્યા છે, હર્ષ સંઘવી સાહેબ, જે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્યાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ છે અને સમગ્ર દેશની અંદર આજે 80મા સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ અને ઉજવણી થઈ રહી છે। નાના નાના ભૂલકાઓ જેમને પણ આજે આ દિવસ ભૂલી ના જાય એ માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાનીમાં દરેક ભૂલકાઓ પાસે આપણે દરેક ઘર પર ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ અને આ ધ્વજવંદનના ઉજવણી રૂપે આખા દેશની અંદર આજે ઉજવણી થઈ રહી છે। આજે દેશભરમાં સ્વતંત્ર દિવસ, આ દેશભરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। મારી સાથે ઉપસ્થિત કમલેશભાઈ, સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, મારા વહાલા બાળકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું। વડોદરાની જનતાને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।